રાહુલભાઈ બોલો? હા કોણ? હું જીઓ કંપનીમાંથી વાત કરું છું. હા બોલો. તમારે જીઓમાં રિચાર્જ પતી ગયું છે, તમારે રિચાર્જ નથી કરાવવાનું? રિચાર્જ તો હમણાં મારે નથી કરાવવાનું. કેમ? હું એને એક્સ્ટ્રા કાર્ડ વાપરું છું એરટેલનું. હા. એટલે મારે રિચાર્જ નથી કરાવવાનું હમણાં. જીઓ કંપનીમાં સારી સુવિધાઓ છે, તમારે રિચાર્જ કરાવવું હોય તો. ના મારે હમણાં રિચાર્જ નહીં કરાવવાનું મેડમ. ઓકે. હું જીઓ કંપનીમાંથી બોલું એમ? હા. નામ શું તમારું? મારું નામ સેજલ. સેજલ મેડમ નામ છે એમ ને? હા. બરાબર. કેમ તમારે રિચાર્જ નથી કરાવવાનું? એમાં મેડમ એવું છે કે મારે છે ને ઓલરેડી બીજું કાર્ડ વાપરું છું હું એરટેલનું. એમાં મારે રિચાર્જ પહેલેથી જ કરાવેલું છે. તમે જો આ મહિનામાં રિચાર્જ કરાવો તો આ મહિનામાં સુવિધા સારી છે, એમાં હવે અનલિમિટેડ નેટ ને બધું સારી ક્વોલિટીનું મળી જશે તમને. હા. જો તમારે રિચાર્જ કરાવવું હોય તો. વાંધો નહીં, તો હું રિચાર્જ તો કરાવી દઈશ. તમારા લગ્ન થઈ ગયા? ના. એવું છે એમ? કેમ? પૂછું છું મેડમ, ખાલી તમે ફોન કર્યો એટલે પૂછવાની ફરજ અમારી એમ. ઓકે, મારે આ રિચાર્જનું જણાવવાનું હતું એ મેં તમને જણાવી દીધું. ઓકે. ઓકે રિચાર્જ તો હું કરાવી દઈશ, તમે ટેન્શન ના લો. એટલી બધી ઉતાવળ હોય તો રિચાર્જ તમે કરાવી દો. રિચાર્જ અમારામાં કરાવવાનું નથી આવતું, મને ખાલી ફોન કરવાનો આવે છે, એ અમે તમને કરી દીધો. કાંઈ વાંધો નહીં, હું રિચાર્જ કરાવી દઈશ. બરાબર. સારું ભલે. અને તમારા લગ્ન થઈ ગયા એમ પૂછું હું? ના, નથી થયા. અચ્છા એવું છે એમ ને? કેમ? ખાલી પૂછું છું એમ. સારું. તમે તમારા પપ્પાના એકાએક હો કે બીજી બેન હે? હું એક જ છું. બરાબર. હું શું કોઈ વાત કરી શકું તમારા જોડે? સોરી સર, અમારે બીજી કઈ વાત કરવાનું મનાય છે, એટલે અમે કોઈ વાત ના કરીએ. ના મારા જોડે તો કરો. શું કામ છે તમારે કઈ? એટલે હું એવું કહેતો હતો કે તમારે કોઈ ગર્લફ્રેન્ડ ખરા એમ? શું? ગર્લફ્રેન્ડ ખરા ગર્લફ્રેન્ડ? ગર્લફ્રેન્ડ? હા. ગર્લફ્રેન્ડ એટલે? ગર્લફ્રેન્ડ એટલે એમ લવર, તમે પ્રેમ કરતા હોય કોઈ વ્યક્તિને લાઈક કરતા હોય એમ. બોયફ્રેન્ડ? હા. ના. નથી એમ ને? ના નથી. મેડમ હું એવું કહેતો હતો, હા. તમને ખોટું તો નહીં લાગે ને? ના બોલો. તમારો અવાજ બહુ મસ્ત. મારો અવાજ મસ્ત છે ને, હું એ મસ્ત જ છું. શું કહો તમે યાર? હા. તમે તમારા દિલ ઉપર રાજ કરી દીધું, બોલો. કેમ? હા. કેટલું મસ્ત બોલો તમે તો. તમને મારું બોલવું બહુ ગમે છે? બહુ જ ગમે હો ને. દીવાનો થઈ ગયો તમારો અવાજ સાંભળીને તો. ના હોય. સાચું કહું છું. સારું તો હું ફોન મૂકું. ના મેડમ, મારે થોડું કામ છે, તમારું અર્જન્ટ કામ છે. શું કામ છે? હું શું કહેતો હતો? બોલો. તારે તમારું કોઈ બોયફ્રેન્ડ નહીં એમ ને? ના. કાંઈ વાંધો નહીં, સરસ લો. હું એવું કહેતો હતો તમને. હા બોલો. કેવું છે પણ બીક લાગે હે. જે કેવું હોય જલ્દી કહી દો ને. એટલે હું એમ કહેતો હતો, કોઈ તમારા આજુબાજુ સાંભળે? ના, કોઈ સાંભળતું નહીં. એવું છે? હા. હું એમ કહેવા માંગતો હતો મેડમ. હા બોલો. મને છે ને તમારું ગર્લફ્રેન્ડ બનાવશો એમ કહેતો હતો હું. અને ગર્લફ્રેન્ડ ના કહેવાય ને બોયફ્રેન્ડ કહેવાય. હા હીરું બનાવશો તમે મને? ના. કેમ યાર મેડમ, તમને હું કેટલું બધી લાઈક કરું એમ કહું હું. પણ હું કેવી રીતે તમને લવ કરું? મેં તમને જોયા નહીં, કોઈ દિવસ તમારે સામું જોયું નહીં, જોયા નહીં. હું તમને સાચું કહી દઉં, તમારે છે ને મને જોવાની જરૂર જ નહીં પડે પહેલા પ્રથમ તો. કેમ? હું એટલો બધો રૂપાળો છું ને, એટલે કે તમારે મને જોવાની જરૂર જ નહીં પડે. સોરી સર, પણ મારે છે ને આ લવ બવમાં કોઈ ઇન્ટરેસ્ટ નહીં, એટલે મારે કશું કરવું નહીં. ઓકે? ના એ તો બધું કરવું પડે, બધું થોડું રિસ્ક લેવું પડે મેડમ. રિસ્ક લેવાનું મારું કામ નહીં, મને એવું બધું આવડતું જ નહીં. ના યાર, હા પાડી દો ને યાર, નકર હું છે ને ટોપો ખાઈને મરી જાય એમ. તો કેવી રીતે હા પાડી દઉં હું? એટલે હું તમને
કેટલો બધો પ્રેમ કરું છું યાર. તમે મને તો પહેલી વાર તમે મારા દિલ ઉપર રાજ કરી ગયા હો, બોલો. તમે મને હજુ સુધી જોઈ શકો દિવસ? નથી જોયા, પણ તમારો અવાજ છે ને મને બહુ ગમી ગયો હોય. તમારા અવાજ ઉપરથી લાઈક કરું છું તમને. પણ આમ અવાજ ઉપરથી લવ ના થાય. બધું થઈ જાય, હવે વિડીયો કોલમાં વાત કરી લઈએ આપણે. તમે શું બિઝનેસ કરો છો? હું છું ને, મારે છે ને, હાલો, મારે છે ને ગાડીઓની કંપની છે મેડમ, બધી ગાડીઓ હું વેચું છું. મારા હે ને પેલું શોરૂમ હોય. એવું? હા, મારે શોરૂમ છે, હું મોટું બિઝનેસ કરું છું. બરાબર. તમે મને આ પાડી દેશો? હેલો. હું તમને જોઉં, બસ તમને જવાબ આપો. એમાં મેડમ જોવાનો ના હોય, હું વિડીયો કોલ કરીને તમને બતાવી દઉં. સારું, તો વિડીયો કોલમાં જોઈ લઈશું. તમે કહેતા હોય તો હું તમને હાલ જ વિડીયો કોલ કરું, બોલો. સારું, કરીએ, એમાં શું? કરી દઈએ. એટલે હું તો તમને કોલ નહીં કરી શકું, બરાબર? એટલે તમે છે ને મને તમે આ નંબર પર મેસેજ કરો, હાય લખીને. હું તમને હે ને વિડીયો કોલ કરું, બરાબર? ઓકે. જો તમે મને મેસેજ ના કરો ને તો તમારી બહેની સોગન, તમારી મમ્મીની સોગન. સારું, કરીશું. ઓકે. ઓકે. સારું, ચલો તો મૂકું ફોન. સારું.